નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. વાઘોડિયા પીપરિયા સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલ ખાતે તારીખ 1/8/2024 રાત્રિના 3 વાગે લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ભરાઈ જતા પાણીમાં ફસાયેલ વિદ્યાર્થીઓને લેબર મળી કુલ 150 વ્યક્તિઓનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું. હવામાન વિભાગની આગાહી મુજબ વરસી રહેલા ભારે વરસાદને લઈને વાઘોડિયા પીપરિયા સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલ ખાતે તારીખ 1/8/2024 રાત્રિના 3 વાગે લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ભરાઈ ગયા હતા. જે અંગેની જાણ થતાં જ વાઘોડિયા મામલતદાર સમીર કછોટ અને વાઘોડિયા પોલીસ ઇન્સ્પેક્ટર HB ગોહિલ અને તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીમાં ફસાયેલ 150 વ્યક્તિઓનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાં 140 વિદ્યાર્થીઓને 10 જેટલા લેબરોનો સમાવેશ થાય છે. તમામ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે લક્ષ્મી સ્ટુડિયો ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પૂરતી સુવિધા પણ ઉપલબ્ધ કરાવી આપી હતી. બ્યુરો રિપોર્ટ, શિનોર સમાચાર ન્યૂઝ, વાઘોડિયા.